ચલીએ ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 10 મિનિટની વાત છે. 9 5 મિનિટમાં તો ભાઈ નીચે બસ આવી જાય. 5 મિનિટમાં ભાઈને સ્કૂલ લઈ જવાનું. આજે શિવાંશભાઈનો સ્કૂલનો ફર્સ્ટ ડે છે, એનું વેકેશન એન્ડ થઈ ગયું છે અને આજથી સ્કૂલ ચાલુ જોઈએ. અને ભાઈ એન્ટર થઈ ગયા સિનિયર કેજીમાં. જુનિયર કેજી મસ્ત ફિનિશ કર્યો, હવે સિનિયર કેજીમાં એન્ટર થાય છે. એનું બેગ પેકિંગ ચાલે છે અત્યારે અને નાસ્તા પેકિંગ ચાલે છે. અને આજે એનું લંચમાં શું છે તમને દેખાડ દો. લંચમાં છે ફ્રેન્ચ ફ્રાય. ચલો હાલો હાલો ભાઈ, હાલો બેગ નાખી ગયા. હાલો ભાઈ ને ગટ્ટુભાઈ ઉઠી ગયા છે. રાહ દેખી જા રહી है भाई. भाई પેલો દિવસ મજા આવશે ને? એન્જોય કરજે ફૂલ. હો કાંઈ ન ઘટે. એ તો ઘટે તો જિંદગી ઘટે કે તો. ચલો બુક ગોતી લઈએ. શિવાંશની બુક મળતી નથી. હવે ફાઇનલી ભાઈની બુક મળી ગઈ. એટલે બુક મળી ગઈ તો એ અહીંયા જ રાખવાની છે. હું તો ખાલી કાર્ડ્સ માટે લાવ્યો હતો, કારણ કે બસમાં કાર્ડ વગર છોકરા ન આપે. પણ જૂનું કાર્ડ ચાલશે થોડો ટાઈમ પછી. હું ફોટો ચીપકાવી નહીં, સિક્કા મારો આવવા પડશે. એક ધક્કો બી છે હજી. ચલો ઓફિસ જઈએ. લેટ થઈ ગયો આજે યાર બહુ. ચલીએ ઓફિસે પહોંચી ગયા. સ્કૂલે ભાઈને ભાઈ મેં જોયું ક્લાસમાં બારી હજી મસ્ત ભાઈ ભણતા હતા. મેડમ કીધું પ્લીઝ સર જઈએ. નીકળવું પડ્યું. આવી ઓફિસે કામ કરીએ. ચલો આજે વાળવાવાળો ન થયો. વાળવાવાળો યાર કેટલા દિવસ ન થયું. ચપ શું કરતા તું બાને હેરાન હે? શું છે ભોજન બની ગયું? કઈ સબ્જી બનાવી આજે? ગુવાર की सब्जी. ओहो हो. हाय સિરાંશ ભાઈ સ્કૂલેથી આવે છે તો હું નાયન્સ અમે લેવા જઈએ છીએ ગેટ પર. આપણને પેલી વાર મજા આવશે. આપણને બહુ બહાર આવવું એટલે મજા આવે. ઓળખ તો તું કોણ છે? ચા પીવા આવવાનું જો ભૂલા વગર. હવે વાંધો નહીં આવું. બીજું કયો ગામડે જલસા જલસાઓ. મહેશભાઈના પિતાશ્રી છે. કેવું પડે ને કોણ છે? મહેશભાઈ પપ્પા છે અમારા. ટાટા જવાનું નામ લ્યો એટલે બધા પાસે જાય. ટાટા જવું હોય કા? ટાટા જવું છે, રખડવું હોય મતલબ. ક્યાં જવું છે? શું કરશો તું? આવડે તને ફિટ કરતા? હાલ હાલ જલ્દી ઘરે જઈને કરી હાલ. હા એ નથી ઉભું. ફૂલ કોલિંગ આવશે ને. આઈ થિંક વર્ષ 8-9 મહિના તો થઈ ગયા છે સર્વિસ નહીં કીધું એને વધારે. સવાર થઈ ગયા છે ને ઘરે પહોંચી ગયા છું. ઓફિસનું વર્ક ડન કરીને લેટ ઘરે પહોંચ્યો છું આજે. અને આ ભાઈનું આયાસભાઈનું ભોજન ચાલે છે. હા અને અમે લોકો જઈએ છીએ ઢોસા ખાવા. આજે ઢોસા ઘણા દિવસનું મારે ઢોસા ખાવું ઢોસા થવું હતું તો આજે ફાઇનલી કહી દીધું ઢોસા ખાઈ નાખીએ. બાબા સાઈનો ટેસ્ટ કિયા જાય હે ને. આયાસભાઈને ઘરે મોકલ્યા છે અને બા સાચવે છે. બાને કંઈ ખાવું નથી. કાં ઢોસા ખાવા છે ને પેલા કેવો પેપર ખાવો છે? નરમ કડા ગયા મોજમ મસાલા ઢોસા યા. ચલો વેઇટ કરીએ છીએ મારો વારો આવે ને. મસ્ત ભોજન કરી લીધું. ના એવું તને કેવું ભાવ્યું? શું તે હું તને કેમાં મજા આવી? જો પાત્રા મેસૂર મગાવ્યું હતું, જીની રોલ મગાવ્યું હતું, મસાલા ઢોસા મગાવ્યું હતું. પેલો મસાલા ઢોસા સિવાય ખાયા કે ને એવા. અને 2 પીસ ખાઈ ગયો. તને જીની રોલમાં મજા આવી? પાત્રા મેસૂરમાં બહુ મસ્ત. ચલો મેં એટલે ન બતાવું. હું આઈપીએલ જોતો હતો. આઈપીએલ જોવાના ચક્કરમાં આપણે તો શૂટ કરવાનું રહી ગયું તમારું. પણ બતાવીને તમને ખોટા ભૂખા હોય ને પ્રોબ્લેમ પડે, પેટમાં તટપટ થાય. મજા આવી ગઈ ભોજન કરવાને ને. ચાલો જીવ જવું છે ને ઘરે. હાલો ગરબા ક્લાસમાં આવું. ગરબા ક્લાસમાં જાઉં છું.
હા પેલા લેતા નથી ગરબા એટલા હાલો તો લેવાનો નથી ચલો આવી ગયા લઈએ થાકી ગયા બધા નીકળી ગયા પાણી પી આવી હવે આ કેમ આજ અંદર ખોવાઈ ગયું હા શનિવારનો મસ્ત ગરબામાંથી રમીને ઘરે આવી ગયા છીએ ઘરે ચલે હવે આઈપીએલ આરસીબી જીતવાની બહુ સંભાવના છે કારણ કે સૂર્યકુમાર આઉટ થઈ ગયો અને તિલક ને હાર્દિક પંડ્યા છે જોઈ ટકી ગયા તો બી ભેગું કરી આપે આર્યન મેન દોર છો તું કેપ્ટન મેન દોર છો વાવ વેરી ગુડ ચલો આઈપીએલ ચાલુ ગયા જાય સૂર્યકુમાર યાદવ આઉટ થઈ ગયો એટલે આશા છે થોડીક અને આમે જીતી જશે આઈ થિંક આરસીબી જીતવું જરૂરી છે ને ચલો લેટ્સ ગો જોઈએ હાર્દિક તો ગેમ ચેન્જર છે ભાઈ 6 પર 6 દાબે છે કૃણાલ ધોઈ નાખો ગેમ ચેન્જર છે પાકું ભાઈને દોરવા દો તમે હળી કરો માં ભાઈ આ શિવાંશભાઈ મસ્ત દોરે છે તો દોરો દે ને ઓકે સુપરમેન દોર ચલીએ 11:30 થઈ ગયા છે ભગવાનને પોટાડ દીધા છે અને આરસીબી વિન થઈ ગયું છે લાસ્ટમાં તો એવું હતું કે જીતી જાય ગેમ ચેન્જ થયા કરે આઈપીએલનું કાંઈ નક્કી ન હોય એનું હવે બાથ લેવાના છે તો આપણે વિડીયો એન્ડ કરી દઈએ મારે મસ્ત બાથ લઈને સૂઈ જવું છે સો આપણે વિડીયો એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવે તો એટલે બાદ જોઈશ ગરબામાં આવ્યા પછી મેચ જોવામાં જતો એટલી ઇન્ટરેસ્ટિંગ હતી ને મજા આવી ગઈ હવે સાંજે નાઈટ હોઈ જાવ ગુડ નાઇટ કાલે સવારે ઉઠવાનું વહેલું ચાલો જ છીએ